बोले द्वारकाधीश की श्री रामचंद्र भगवान की हनुमान जी महाराज की बजरंगदास बावलियानी हिंदवा शालिग्राम बाबा रामदेव जी महाराज ने खोड़ियार मातनी चामुंडा मातनी ओखाधराय मुगलनी अपने अपने गुरु मात पिता की धरती मात भौमनी ओम नमः पार्वती पदे हर हर महादेव। आज आनंद, आज उछरंग, आज सुरंगा स्नेह सखी नमाणी गोठ में અને આજ કંચન વેરહો में एक तो મેં મન મૂકીને વરહે છે, બીજું મજાની વાત એ છે કે ભક્તિ, સારા વિચાર, સદગુણો એ પેઢી દર પેઢી જાતા નથી એવું ખરેખર મેઘભર ગામ હું અહીંના રહેવાસીઓ એમને ખૂબ ધન્યવાદ આપું છું કે પૂજ્ય રતિદાસ બાપુ એમને સમગ્ર ગામે મળી અને બિનહરીફ એમને સરપંચ પદે જે નિયુક્ત કર્યા એ બદલ હું આ ગામનો ખૂબ આભાર માનું છું. કારણ એટલા માટે કે સાધુના ખોળી અવતાર છે એટલે સેવા સંસ્કાર એને વારસામાં મળેલ છે અને ખરેખર આ ગામ તો બહુ ભજનાનંદી છે એટલે એના વિશે બહુ બોલવું એ અતિશયોક્તિ લાગે. પણ રતિદાસ બાપુનો નિર્મળ સ્વભાવ, પ્રેમવાળો ભાવ, બધાની અંદર પોતાપણાનો જે ભાવ છે એ ભાવની ખરેખર ગામને ઝીણવટ ભરી હૂચ. એટલે એમને એમ થયું કે આવો નિર્મળ સાધુ, અને પાછા એ બાપુ આવે છે જે સાધુ પરંપરામાંથી, અને આપ બધા એ સાધુને જાણતા હશો. ભાવનગરની ધરતી પર પૂજ્ય બજરંગદાસ બાપુ એ વારસામાંથી આવે છે એટલે એમને એકવાર જોરદાર રતિદાસ બાપુને આપણે તાળીઓના ગળગળાટથી વધાવીએ. કારણ કે હું તો ચારણ છું, અહીંયા બેઠેલા અમારા શૈલેષભાઈ, અશોકભાઈ ગોંડલિયા, બેંજા માસ્તર, તમામ અમારી ટીમ વતી પણ બાપુને ખૂબ ખૂબ અમે ધન્યવાદ આપીએ છીએ અને ગામને ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે એમની ઝીણી હૂજ અને ઝીણી નજર કહેવાય કે આવા એક સેવાકીય પ્રવૃત્તિમાં કાયમ રહેલા અને નિર્મળ સ્વભાવ એવા સાધુ ધર્મા જે રતિદાસ બાપુ અને એને જે સરપંચ પદે નિયુક્ત કર્યા, અને બિનહરીફ એટલે ખરેખર આ પરગડાની અંદર નહીં પણ 12 સુધી આ ગામ એકતાવાળું છે, સમજદાર છે, પ્રગતિશીલ છે. એટલે એને એવો માણસ ચૂનો અને રતિદાસ બાપુ જેવા માણસના હાથમાં જે આ કાર્ય છે, સરપંચનું પદ છે, એની ગરિમાને સારી રીતે જાણે એવા વિરલ વ્યક્તિ છે. એટલે બાપુને આપણે જોરદાર તાળીઓના ગળગડાટથી વધાવી અને હવે આપણે થોડોક આગળ સંતવાણીના દોરને
ધ્રભાવીએ શૈલેષ બાપુ આવી ગયા છે. તમામ બીજા અમારા મિત્રો જે આમાં નામ છે એ બાપુ બધાને વિનંતી કરું ત્રણેયને કે એવો પણ અહીંયા સ્ટેજ પર પધારે. સંજય બાપુ, કિશોરદાસ બાપુ, પ્રવીણ બાપુ, ત્રણેય મિત્ર અને અશોક બાપુ તો આવી ગયા છે. એટલે ત્રણેય સાધુડાઓને પણ વિનંતી કે એવો એમના આસન અહીંયા ગ્રહણ કરે. તો આવો દેવ મોઢારો ડાયરો હોય અને આમાં મારા ઘણા મિત્રો છે, સ્નેહીઓ છે. એટલે આજ મારે તો મોહાળ વિવાન મા પીરણે આપણે જોઈને બાવલિયાને આનંદ આવે. એમ રતિદાસ બાપુ ભેટી પડ્યા મને કે કર્યા છે, એને બહુ મોજ આવી. મને બે દી વહેલો એમને ફોન કર્યો, મેં કે બાપુ હું તમને કહું હાથ કડિયું ને બેડિયું વારો હોવો. નોકરીઓ એટલે અટણ કરવી બહુ અઘરી, એમાંય ગઢવીને ગરાહિયા નોકરી કરવી એક ચડતી વખતે ધ્યાન રાખવાનું ને ઉતરતી વખતે ધ્યાન રાખવાનું. ડિસમિસ કરાવે હવે તો, સસ્પેન્ડ નહીં. એટલે એને બહુ ધ્યાન રાખવું. કોઈને કાં ચડી ગયા હોય એને બહુ ધ્યાન રાખવું, કાં ઉતરવા ટાણે બહુ ધ્યાન રાખવું. નકર મારે પાડી જ દઈએ, શું કરવું ગયું એ આલે લે બસ આટલું જ થાય. હવે કે કદી શું કરવું, હવે જૂનો ધંધો જાળવી. એટલે ખૂબ ખૂબ આવા બજરંગદાસ બાપુના પરિવારના અગ્રાવત સાધુમાં રતિદાસ બાપુ અહીં સરપંચ પદ સ્વીકાર્યું એ બદલ હું ખૂબ ખૂબ મારો આભાર વ્યક્ત કરું છું. મને ખૂબ હરખ છે, આનંદ છે. કારણ કે આ દેશની ધરોહર અને એમાંય આ રાજપૂત ડાયરો અને મેઘપર પરિવાર એટલે ખરેખર સંસ્કૃતિને ભરેલા એવા રાજપૂતો અહીં બેઠા છે. અને એમને શું કરવું, કેની ગણતરી કરી અને કેને એમ કે આ આપણાથી આગળ હોય તો એને ગમે. અને સાધુ માટે તો આ લોકો ખરેખર બહુ અદ્ભુત સેવાકીય એના વિષય ઉપર કાંઈ કહી શકાય એમ નથી. હું તો આજે 125 વર્ષથી આ મેઘપર ગામ મેઘાજી બાપુએ કર્યું ને એને આ ગામને તોરણ બાંધ્યું એને સમજ્યા. એટલે મને બહુ એ વાતનો આનંદ છે. એટલે મા ભગવતીને આપણે યાદ કરી ગઈ લોબડી યારીઓ સુંદર આવું સાધુના હાથમાં સુકાન હોય ને આપ બધા આ ગામજનોને મા ભગવતી કાયમ ભેરી રહીએ. મા ચિંતા વિઘન તું વિનાશિની એ માતાજી કમલાસની શક પણ વિષાહથી મહંસ વાહિની માતાજી દુર્ગા દેવ સુમા દુઃખ હરણી મા કુળદેવીઓ એ માતાજી કરણી કર સહાય પણ જાહર જગમાં જગદંબા જોગણી અમારી પ્રગટ પીઠળયા અરે જહાર જગમાં જગદંબા જોગણી અમારી સમર્થ હો નલયા પણ માતાજી ચતુરાય રૂપી ચાકડા અન બાજ જમે બાંધાજ તમાને જુબાર હે જેમાં વુનાથ ક્યાંય ભાડે જોયા
ए माताजी रंग रे पुरजे तुम रवे चीरवे की डायरो साधु न हो गया संसार में तो आँखों जली जात या ब्रह्मांड गुण ज्ञान तेरी लहर से वो तो था मोठा एवटी माँ बिराजे आपो सामलो बोलो बगदान बजरंग भारम भवकारम करलो करारम विद्यारम उदारम निर्धारम अमर धारम भारत धारम लखन उदारम बदलंती रामायण जल्दी सीत सुगंधि प्रदुमंगी बजरंगी कर पद उमंगी बजरंगी खोखार जे खोड़ियार पर हो जाते होकार होई जाते होकार जे वाली खोखार जेने खोड़ियार पण आरत ना दे माताजी आवजे જેમ
પવનમાં સુસવા રાજા રાવણ જામને એને હાકો નવલખો હાલા એમાં હાલારની દર્દી અહીં જોગવડની ધજા ફડાકા મારી રહી છે, જેનો પડછાયો મેઘ પર સુધી પડે છે. અને હવે હમણાં શ્રાવણ મહિનો આવશે એટલે એવો દાડો ભગવાન ધોળિયોનાથ મહાદેવ એટલે દાદાને બે કડે મેં યાદ કરી, કારણ કે આલી તો સાધુ સમાજ રાજપૂત સમાજ બેઠો છે એટલે એવો ભગવાન ભોળિયોનાથ આવે પણ કેવો કંસૈલ શૃંગ સમ વિશાલ લાલ મુકુંદર સાદે નંદન કે કમાલ વિખત જર ગઈ લાલ ગોપાલ ગોપાલ હરદયાલ રાતે હે બમ 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 ડમરુવાદ બમ 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 ડમરુવાદ બમ 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 ડમરુવાદ નાદ વેદ સરસુવાદ શંકર મહારાજ યાદ રાંડવ માતે ભાઈ બોલો ભગવાન યાદ સાઉન્ડ ભગવાન ભોળિયો ના તો અને હમણાં આવશે જોજો ખરો એની ભોળેપનો કોઈ પાર નમરે બરાબર. આ દુનિયામાં બધા દેવમાં દેવ બાપુ એક ભગવાન ભોળિયો નાથ એવો છે કે એની પૂજા રાજા કરી શકે, સાધુ કરી શકે, ને હાવ નાનામાં નાનો માણસ હોય ગરીબ ગુજરાન હલાવતો હોય તો એ પણ કરી શકે. શું કામ કે એની પૂજા સસ્તી બહુ હોય. કાળિયા ઠાકરની કરો તો છપ્પન ભોગ કરવા પડે, પણ આ તો અમારો દાદ લખે છે કે એક પુષ્પમ એક બિલીપત્રમ અને એક લોટા ઝળકી ધાર. ત્યાં તો દયાળુ રીજ કર દેત હે નામ્ર ચંદ્ર મૌલી ફલચાર. એક પુષ્પ, એક બિલીપત્ર
અને એક લોટા ઝળકી ધાર વસ્તુ 3 આપો અને ફળ 4 આપે. બોલ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. શું કામ ખબર? એની પાસે એવી શક્તિ છે. અમારો દાદ લખે કે બખાન ક્યાં કરું મેં, રાખો કે ઢેર કા, અને ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. એક ચપટી એક ભભૂતિ આપી દે જેની પાસે કુબેર કંગાળ લાગવા માંડે. ભલા આવો દેવ છે. અને બડા હે તેરા દાઈ જા બડા દાતાર તું, અબાયો શરણ તિહારે તાર તાર તું. અને સાહેબ એનો જ પરિવાર પૂજાયો. ભગવાન ભોળોનાથ પૂજાય, મા ભવા, લેંગ ઝળકત ભાજ ઢળકત કડક ઝળકત ચંડિકા પછી રૂપ રૂડા હાથ ચૂડા લાલ લોચન બહુચરી. હવે સહાય કરજે સર્વદા આશા પુરાની શ્રી. માં રેણું જુજી ધરા ધ્રુજી ધાકતી તું ક્રોધ કરતી ખબર ભરતી ભખર ભરતી આંખથી. અરે દૈતા વિડારણ ભૌમ ભારણ તું ઉદારણ ભૂચરી. તારા ખબર ત્રિશુળ ખળખડાય બ્રહ્માંડ 14 થરથરે. એવી મા પૂજાય. અને ગર્વદેવ ગણપતિજી મહારાજ, જમણી હુંડા જગપતિ અને દુંદાળા દુઃખ ભાજ. આચારણ દિલીપ તને ચાહે કર હું સુકૃત કાજ. કારણ કે ગણપતિ ગણ લાખ છે, ગણપતિ ગુણ નિધાન, રિધિ સિદ્ધિ અને રાજ આપે એવું શંકરનું સંતાન. એટલું જ નહીં મિત્રો, એના વાહનો પણ પૂજાય છે. શંકર બાબાનું ઘરેણું એકાદું અટાણા આ સિઝનમાં નીકળે, હમણાં હલો હલો થઈ પડે. મા ભવાનો સિંહ પૂજાય, દાદાનો નંદી પૂજાય. એટલે આવો જેનો પવિત્ર પરિવાર છે, એટલે પવિત્ર માસ કહેવામાં આવે છે શ્રાવણને. અને આજે એવો આનંદ મેઘપર ગામને, અને મેઘપર એ ભજનનું ઘર છે. ભજન આ તો હવે ઠીક છે, નકર 2-4 ટ્રેક્ટર ના ફેરા નાખી દીધા હોય, એના નફાના કાંઈ પૈસા આવ્યા ને તો રામદેવજી મહારાજનો પાઠ હોય ભલામણા, કૈરાજ આવી જવાનું હો. હા, એ મોજ છે આની. એટલે સુંદર મજાના સાઉન્ડ, વિડીયોગ્રાફી વાળા સુંદર સાજિંદાઓ, અને પાછું દેવલે ઈંડું, એટલે એવા સુંદર મજાના સંતવાણીના આરાધક. બેટો ને બાપ તણે અને ચીલે ને ચાલે નહીં, તો જનની કામ જણે કી તો વહમું લાગે વેરડા. શૈલેષ બાપુ, એમના બાપુ પણ ભજનાનંદી, નારાયણ સ્વામી બાપુ ભેગા જ એમને ભજન કરેલા. એટલે એ પરિવારમાંથી જેને એમ કહેવાય કે ઘૂંટડે ઘૂંટડે ભજન પીધું છે, એવા પરિવારમાંથી શૈલેષ બાપુ આવે છે. એટલે આજની આનંદ કાંઈક જુદો છે. પણ એક વાત કરીએ પછી, કારણ કે આજ મને રતિદાસ બાપુ હાવ આજ લાગી છો, તમે મને આજ કાંઈ રોકતા નહીં કોઈ. અને આ ડાયરો બધો ઘરનો છે આજ. એક તમને સાધુ શું કહેવાય આ દેશનો, અને સાધુની તાકાત શું હોય, એની એક વાત કરી પછી ત્યાં આપણે ગરવા ગણપતિજી મહારાજની સ્તુતિ વંદના કરશું. પણ સાહેબ 11 સાધુ છે, એ આમ જૂના એમ કહેવાય છે કે હિમાલયના દર્શન કરવા માટે ગયેલા રતિદાસ બાપુ. અને હિમાલયને પરિક્રમા કરીને એને એમ થયું કે હવે જેમ આપણે દ્વારકાની જાત્રા કરીને આવે ને, તો એક એવો નિયમ હતો કે જામનગર નો આવે ત્યાં સુધી જાત્રા વધતી નહીં. જાતા જાજો દ્વારકા ને વરતા રાવળ જામ. હા, એમ તમે હિમાલયના દર્શન કરીને આવો, અને પછી એમ કહેવાય છે કે રેવતાચળ પર્વત એટલે જુનાગઢના દર્શન ન કરો ને એમાં ભવેહરને માથું ન નમાવો ભલામણા, તો એ જાત્રા પૂરી ન થાય. એમ સાધુડાએ વિચાર કર્યો કે હવે જુનાગઢ આપણે દર્શન કરવા માટે જાય, અને સાહેબ નીકળાવો. ભવેહરની તળેટીમાં આવીને ગરવા ગિરનાર હામું જોયું હો, પણ અમારો દાદ લખે છે ગિરનાર કેવો કે જી નહીં મોનાય તપના ભારે, અને છે દાડો નાજી કાળની ધારે, પણ એક રાણકની ચીખની માથે તું તો ખડબડી હાલો રે ખુખાર. અડીખમ આજ ઊભો
ગિરના નૈમો નહીં તપના બારે એના ઉપરથી બાપુ કઈક તપસ્વીઓ તપ કરીને વ્યા ગયા તો એ નૈમો નહીં તપના બારે અને છેદાણો નહીં કાળની ધારે. જુનાગઢની બજારમાં એકવાર આમ જમીલ શાહ દાતાર નીકળ્યા એટલે જુનાગઢે એને પૂછ્યું જમીલ શાહ દાતાર તમે અહીંયા કેટલા ટાઈમથી છો? જૂનો પૂછે જમીલ શાહ ને કે કિત દિન સે તું બાસ હે તમે અહીંયા કેટલા દીથી વહો છો? તઈ જમીલ શાહ દાતાર ને એમ થયું કે આ કાંઈ જાજા ટાઈમથી બેઠો છે ને તે અકળાઈ ગયો મગજમાં ખાલી સડી ગઈ લાગે એટલે આને મને પૂછ્યું. જૂનો પૂછે જમીલ શાહ ને કિત દિન સે તું બાસ તો જમીલ શાહ દાતારે જવાબ દીધો કે જો દિન તેરો જન્મ હુઓ વો દિન મેં જુવાન. હે કે તારો જન્મ થયો ને તેથી હું જુવાન હતો. અને બાબુ ઈ જુનાગઢની માથેથી 9 ગણ 10 ડિયાસ 18 ખેંગાર 12 બાબી અને 13 જાતની ટોપી ફડાકા મારીને વહી ગઈ તોય હજી ઈ ગિરનાર એમને એમ છે ભલાવાળા. અને એ 11 સાધુમાંથી એક સાધુ હાંજ પડે ઘર સાંભળે અને પંખી વિહરે ગગન પણ બાપલ કી એક બેહે નહીં કોઈ દી માળાની માથે મન. એ તો આવા કોઈક સાધુડા હોય એ આ રસ્તે ચડાવે બાકી અટાણે કળિયુગમાં ભલામણ ભજન કરવા એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. બહુ અઘરું ન ઓલા ઊંધા નવરા આ બધા ઓલા વગાડવાના હોય રોગા ઠેકડા મારતા હોય કોઈ કોઈની વાત જ કોઈ ન સાંભળે. ઓ ઓ ઓ ઓ પણ અહીંયા આવો એટલે એક હાથમાં મજીરું હોય ખોરામાં રામસાગર પડ્યો હોય. આ ગામની પરંપરા છે આને ભજન વૈરું છે. એટલે એમાંથી એક બાપુ સાધુ એમ કીધું આમ એક નેહ છે. નેહ ને કહેવાય બાપુ જ્યાં સ્નેહ નીતરતો હોય. હા અમારા આબાભાઈ કાળાભાઈ કીધું છે કે એની ઝૂંપડીએ કોક તો જાજો એના મહેમાન થાજો. કોઈ દી એમ કીધું ઓલાને બંગલે જાજો ત્યાં બંગલે તમે જાઓ તો ત્યાં બાયણામ કૂતરું બાંધ્યું હોય. હા પાછું નીચે બોર્ડે લખ્યું હોય કૂતરા સાવતા ને બોર્ડની નીચે પાછો એ ઊભો હોય. હવે આપણે એમ નક્કી કરવાનું કે આને ઘરે જાવું શું કરવું એમ. પણ 11 સાધુમાંથી એક બાલા સાધુઓ આ દેશના સાધુઓની તાકાત કેવી છે એની મારે વાત કરવી. અને સાધુએ કીધું કે સામે નેહ છે ને ત્યાંથી થોડીક ખીર લઈ આવી આપણી પાસે 2 ખોબા ચોખા પડ્યા છે. ખીર એટલે દૂધ લઈ આવો એટલે આપણે આમાં ખીર બનાવી અને આ 11 સાધુ છે એની પ્રસાદી લઈ લઈએ. સાહેબ હજી મૂછનો દોરો ફૂટતો તો એવો સાધુ હાથમાં દૂધનું પાત્ર લઈ અને નેહળા તરફ ગયો. પણ એ નેહની અંદર હાઠ 70-80 વર્ષના ચોમાહા જેની માથે ગોથા ખાઈને વયા ગયા હોય એવા જર બુજર્ગ માજી અને હાથમાં દૂધનું પાત્ર લઈ અને સાધુએ કીધું कि मैया इसमें थोड़ा खीर दे दे है कि इसमें थोड़ा खीर दे दे. 70-80 વર્ષના ચોમાહા જેની માથેથી ગોથા ખાઈ ગયેલા અને એવા સાધુએ એને માતાજી હાથમાં બોઘેણું લીધું ભાઈઓ. બોઘેણું આપણે ગામડામાં ચોખવટ ન કરવી પડે. અમે શહેરમાં અમુક ઠેકાણા રતિબાબુ જાય ને અહીંયા ચોખવટ કરવી પડે. બોઘેણું એટલે શું? કારણ કે એને ખબર ન હોય કે આ દૂધ રાખવાના પાત્રને કે દૂધ દોવાના પાત્રને બોઘેણું કહેવાય. અને દૂધનું બોઘેણું લઈ અને સાધુના પાત્રમાં સાહેબ નાયમું આવો જ બી સાહેબ. અને નામતા નામતા એ ગામડાના એ હરઠના એ નેહના માજી એટલું કીધું કે મહાત્માજી गामा आप जो थोड़ा बड़ा पात्र लेके आए होते न तो मैं आपको दूध थोड़ा ज्यादा देती. પણ હવે આ બાપુ હિમાલયની કંદરામાં રહ્યા હોય એને કેમ ખબર હોય આ ભાંગી ટૂટી હર્ષની હિન્દી નો સમજ્યા બાપુ. અને બાપુને ક્રોધ આવ્યો કીધું મૈયા तेरे झुपड़े में जो जितना दूध है वो मेरे खपर में डाल दे मगर भराएगा नहीं. કારણ કે આમને તો
જલજલા થઈ જતા વાર ન મળે. અને માજી 70-80 વર્ષના જેની માથે ચોમાહા ગોથા ખાઈને વયા ગયા એ આઈમાં એમ કીધું કે માયતમાં હું તો એમ કહું છું કે અમે માણા બે છે ને અહીં ભેહું 50 બાંધી છે અને તમો જેવા સાધુ જો અમુ દૂધની પ્રહાદી લે ને તો આનંદ થાય. તા તો બાપુ હરપ જેમ કાચરી ઉતારે ને રતિદાસ બાપુ એમ સાધુને ક્રોધ ઉતરી ગયો. કારણ કે જ્યાં સંતોનો સ્વભાવ છે એવો એ મીઠુડી માની ગોદના જેવો. કીધું મયા તમારે માં સંતાન નહીં જાય. ના બાપુ બાપુ આ એટલે અટાણે આ રાતે 12 વાગ્યા સુધી હવાર સુધી ભજન એટલે થાય. આ શબ્દો કંઈક સંસ્કૃતિ આરે જોડાયેલા છે. આ દેશનો આવડો બાલાયોગી સાધુ જેની 22-25 વર્ષ ઉંમર હોય અને સામે 60 વર્ષના માજી 70-80 વર્ષના જેની માથેથી એમ કહેવાય છે ચોમા ગોતા કાઈને વયા ગયા હોય એવા માજીએ કીધું કે મહાત્મા સંતાન નહીં હે. અને સાહેબ દૂધ લીધા પછી આ દેશનું સાધુ એટલું કીધું કે તમારે વહાં સંતાન હોગી. આટલું કહીને દૂધ લઈ અને નીકળી ગયા સાધુ. પણ લીધું હોય કાંઈક એને દીધું હોય એની માણસની યાદી હોય. હો બાપુ આજ તમારા નામ ઉપર અહીંયા આટલા બધા માણસ આવ્યા છે એ કોઈક દી કામ લઈને આવે ને તેથી યાદી હોય એને. અને એ ઓલા માણા સાધુ હાલતો થયો ને એને વિચારતો થયો કે મેં વચન દઈ દીધું. વચન તો બહુ અઘરી ચીજ છે કારણ કે અહીં સાધુ સમાજ બેઠા છે એટલે એની કાંઈ બહુ ચોખવટ ન કરવી પડે. પણ સાધુ મૂંઝાય એટલે એના બાપુજીને યાદ કરે ને એ ભગવાન ભોળિયોનાથને યાદ કર્યો. કઈ ગણ ભૂત ભજંકર ભૂતળ નાથ જતંકર થાય નખ થાય ભણ કહેતડ જંબર બાતાઈ જંખર અને ગાજત જંગલ પાવ ગજે ડમરુ ડડંકર બાહ જટંકર શંકર તે કૈલાસ રે આ પર મેહર મોદ ધરી પશુપાલન અને અમારો કામ પ્રજાળન નાચ કરે. તા તો હળળમ ખળળમ બ્રહ્માંડ હલે અને તબ દળળમ દળ દાંડા કબજે પછી જળર જ્વાલ કરાલ જરે સચરાચર થળળળ ગણ સાજ સજે અન કળ કૈદરણી કળળમ કળળમ અને હળળમ મુખનાથ ગ્રજંત હરણ ભગવાન ભોળિયોનાથ પ્રગટ થયો. બોલ મને હું કામ યાદ કર્યો તો કે મેં આને ઝૂંપડેથી દૂધ લીધું અને એના કર્મમાં સંતાનનો યોગ નથી અને મેં એને વચન દીધું. તો ભગવાન ભોળાનાથે કીધું બેટા વચન કેને દીધું? તો બાબુ મેં દીધું. તો બેટા હવે એ તારે વિચારવાનું ત્યાં દીધું. એટલે આમ કહીને ભગવાન ભોળાનાથ બાપુ અદ્રશ્ય થઈ ગયા અને સાધુ કંપવા માંડ્યો. 33 કરોડ રૂવાળા છે ઠરડાઈને બેઠા થઈ ગયા. આખા દેહમાં ધુજારી છૂટી ગઈ અને એને થયું હવે મારે શું કરવું? પણ બાપુ આ દેશનો સાધુ હોય સામાન્ય માણસ હોય તમામ જીવ જ્યારે મૂંઝાય ને સાહેબ તેથી માને યાદ કરવી પડે. પછી ભલે જગત એમ કહેવાય છે જન્મની દેનારી જનેતા હોય કે અખિલ બ્રહ્માંડનું સંચાલન કરતી ભગવતી હોય. સાહેબ સાધુએ નજર કરી કે હવે હું કેને યાદ કરું? અને તેથી આજે જેના નામે પ્રાંત ઓળખાય છે પાકિસ્તાનમાં બાપુ જેપી અને હિંગળાજનું બીજું નામ એટલે બાલો થયો. અને હિંગળાજને યાદ કર્યો નમ માત જિંગલાજ નમ સ્વામી ગણપતિ નથ જળકે નાકમાં માળીને માથ જળકે મુગટ જો પછી ઠળકે મોતી ઠુમરા જય જય મયા હિંગળાજ. આજના અહીંયા ઠુમરા નારિયેળના પાણીમાં એમ કહેવાય છે ઓહાવી અને ખાવ એટલે ખવાય અને એને પહેરો એટલે મરણ થઈ એ મરણની માં હજી હિંગળાજ નોંધ લે કે એક છોકરો અહીંયા આવ્યો હતો અને અહીંયા ન જાય તો એના હનાન કાઢવાનો એક પાણો તો પડે જો ચારણ અવતાર લઈએ અને એ કદાચ અહીંયા ન ગયો ને વયો જાય ને તો ડોહી કાર નથી ભૂલતી. અને સાહેબ આમ યાદ કરતા ને હંગાતે તો રમજોડ ઝાંઝર રમક જમજમ ઠમક કાંબીજું ઠણક થઈ તા તો હેમ ગરડે હાર હુલળ અને લળક ભૂજા લાંબીજું અરે રવ રાય લાજું રાખવા નાનો વખત વેલી આવજુ હમરાળી થઈ અને ગરર કરતી 3 ચક્કર મારી નીચે ઉતરી. બોલ બેટા મને હું કામ યાદ કરી? તો કે માં મેં આને ઝૂંપડેથી દૂધ લીધું છે. બીજી વાત એ છે કે એના કર્મમાં સંતાનનો યોગ નથી અને ત્રીજી વાત એ છે કે એના ઘરે અવતાર લઉં એવા મારા તપ નથી. માં હવે હું શું કરું? તો કે બેટા એમાં મૂંઝાવાનું શું હોય? પણ કે માં મૂંઝાવ નહીં તો શું કરું? તો કે હવે કરવાનું શું હોય? અવતાર હું લઈશ અને નામ તારું રહેશે. સાહેબ એ નાગા સાધુનું વચન પાળવા માટે થઈ અને હિંગળાજ મટી અને નાગબાઈ થઈ. પણ કેવી કે મારે શિરે છેલો બળી અને ચારણ છું આગળ જું નાની નાગબાઈ મારે મારે સિરે છેલો બડી સિરે છેલો બડીને ચારણ છું નાની નાગબાઈ.
અમારા બે માતાજીઓ થઈ ગઈ, એક મૂછુંવાળી એટલે એનું નામ મોગલ હો બાપુ, અને બીજી એક દાઢીવાળી માતાજી થઈ ગઈ. આજે કોઈ આટલામાં ગયા હોય તો એને ખબર છે, જામનગરમાં અને તમામ સૌરાષ્ટ્રમાંથી માંડી રાજસ્થાન સુધી કરણી સેના છે. આ કરણીજી મેહાચારણની ઘરે અવતાર લીધો સાહેબ. એ કરણીજી આ દાઢીવાળી માતાજી હતી. એટલે તમારામાં હોય એવું નહીં, અમારામાં એવું હોય. અમારામાં જ્યારે એક માતાજીનો અવતાર થાય ને ત્યારે હાડત્રણ પાળાની નાઈત ભેગી થાય, અને સાહેબ એમાં એમ કહેવાય છે કે દેહુર કાંકણિયા નામનો ચારણ હતો, એને સમાજના પગરખાં ઉતારી અહીંયા બેહારેલા અને કીધું કે તારામાં કોઈ માતાજી નથી થઈ એટલે તારે સમાજ ભેગું બેહી ન જમાય. અને તેથી હાથમાં માળા લઈ અને કરણીની યાદ કરી, અરજ કરું સગતિયા ગરજ મજ પડી છે એથ ગાઢી, પછી અઠેમાં આવજે તું રૂપ આવડા અને દેવિયા વડેરી દેવ દાઢી. ચાઈબો પ્રદેશ મેં દેશ મેં જેથ બાંધ આખવા રક્ષા કર તેથ દેવી, હવે મનોરથ મહારા પૂર્ણ કર માવડી મેહા સધુ તણ સેવી. થાનકોડ દેશ મેં થાપણ થારો અને મારો વસીલો તુજ માતા, પણ ભીડકટ સેવકા તુહી ભજાડી અને વિશાળી જાણતી સર્વ વાતા. આવજે પણ કેવી કે ડળક તો કહેરી અને ચડ તું દાઢાળી અને ચોપ તું સહાયતા કરે ચંડી, તાં તો ભળેડે કાંડમાં ગુંડલા ભવાની અને જળેડે હારલો તેજ ઝુંડી હો. અને એના આપાને કીધું કે આપા એ 3 દિવસના એ ચારણને કડો કડો અપવાહ થયા ને કીધું કે આપા તારા આસનેથી ઊભો થઈ જા અને હું આવું છું. અને તેથી એના બાપે એમ કીધું તું બેટા આવવામાં બહુ મોડું થઈ ગયું, કા કે આમાં ભેરિયોધર કરે અને હોરજ નારાયણને ન ઉગવા દે એવા બુઢા ચારણની આ આવળનો અવતાર થઈ ગયો છે. અને આમ એમ કહેવાય છે કે 9 લાખની ફોજ લઈ અને આમ દરિયાના કાંઠે નવગણ આટા મારતો હોય અને જરાક આકડામણ થાય અને કારી ચકલી થઈ અને એના ભાલે આવે અને કે નવગણ આ દરિયામાં ખોળાના નાખી દે. અને સાહેબ નાખી દીધા પછી એ આગલા પગે પાણીના એમ કહેવાય છે છબછબિયા બોલતા હોય અને પાછલા પગની પ્રાછટ મારે અને ધૂળની ડમરી ન ઉડાડું તો હું હોયા બાટીની પીછળ ન કહેવા ભલા માણા, એવી પીછળે જન્મ લીધો છે. અને તેથી મોગલે કીધું તું કાપા મુંજામાં હે કે તારા આસનેથી એકવાર ઊભો થઈ જા અને હું આ જગતના પટમાં ઉતરું અને મારી આણ જો 9 લાખું આળાંડે ને તો માનજે એ દેહુર કાંકણિયા ચારણ તારા ઘરે આય નહીં કોક બાય જન્મીથી ભલાવાણા. અને એટલું જ નહીં પણ આ જગત છોડીને જાઉં અને મારું 1.5 મુઠ્ઠીનું ફરું પડ્યું હોય અને ત્યાં કોઈ જો નજર કરે અને એના આંખના દડિયા ન કાઢી લઉં તો મને કોઈ એમ કહેવાય છે મોગલ ન કહે. સાહેબ અને એ મોગલના લગ્ન 42 વર્ષે ભીમરાણાથી થઈને ગોરવિયાળી જાન જાય અને એમાં એના ભેગી એ કંકણ ભાટડી હતી અને એ કંકણ ભાટડી પવનની દિશા ફેરાવી, સુગંધિત પવન વેવડાવ્યો, ઝીણો ઝીણો વરસાદ વેવડાવ્યો અને આવું સુંદર વાતાવરણ થઈ ગયું. એટલે આઈમાના પતિ છે એને મોજ આવી ગઈ, દાંત કાઢ્યા અને આ બાઈએ હાથ લાંબો કર્યો સાહેબ. અને હાથ લાંબો કરતા ચારણ એમાં તાળી મારી, પણ માતાજી આમ જમણા પડખામાં હાથ લઈ અને આમ કરીને આમ જ્યાં પોતાનો હાથ કર્યો સાહેબ ત્યાં આખા દેહની ખાલ ઉતારી નાખી માતાજીએ. અને રૂપ થયું કાલી કાલી બીક રાલી કાલી કર્ક બાલ બાલી કાલી કંઠ પાંકા રાલી કાલી સભે માત સારી કાલી ચલે હંસગતિ ચાલ ઓટે ગજરાજ કાલ. એ હાથીનું ચામડું ઓઢીને ઊભી હોય એવી લાગવા માંડીને કીધું ચારણ આ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરે ઈ જો એમ કહેવાય છે કે તારી હારે 4 ફેરા ફરતી હોય અને તું આવી એમ કહેવાય છે કે બાઈની સામે મારી નજર સામે તું એના હારે તાળી માર તો હવે જીવાય નહીં. અને એ રાતે સાહેબ 12 વાગે ગોરિયાળીની ધરતી માથે પોતાના સજેલા શણગાર હંગાતે એમ કહેવાય છે ખમાઈ ગઈ. એ ભાષાને અમે તરવેડો કહી. અને તરવેડો એટલે કેવો કે તરવાળો 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 મોગલ તારો તરવાળો એને સમરતા આવે સુખવાળો મોગલ તારો તરવાળો. હે મહાદેવ નો હદવારો મોગલ તારો તરવાળો. હે માં ખોડલ કરે રે ખમકારો મોગલ તારો તરવાળો. હે તરવાળો 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 મોગલ તારો તરવાળો. આ રાજા એમાં જોહટ બેનું નો ભેરી હારો મોગલ તારો તરવાળો. એમાં રાસ રમે નવ દુર્ગા ન્યારો મોગલ તારો તરવાળો.
હવે જય હો. વાહ બાપુ વાહ. એક સન્માનનો દોર રાખવાનો છું. મેં બાપુને એવી વિનંતી કરી કે બાપુ હવે શૈલેષ મહારાજ આવી ગયા છે અને એક સુંદર મજાનો, કારણ કે ડાયરો એવા આમ દૂધની તર જેવો, એક તો આ લોંઠકું વરણ. હા, દરબારમાં બે એટલે મને મજા બહુ આવે. મને કે ગઢવી તમે દરબારનું છે એ વાત ન ગમે, ક્યાંથી કરવી પણ તમે કાંઈ કયો તો બીજાની કરી લ્યો. અને આ વરણ એક જ એવું છે જે પી કે આના ઇતિહાસોના એક એક પગથિયા બનાવીને તો સ્વર્ગ સુધી વિયા જાઓ ને તમે તો એના ઇતિહાસો ન ખૂટે. દરબાર અમથી અહીં રાતની વાતો નથી કરતા ને તમે બબે નામે બોલાવો છો, એનું કારણ એ તમારી ખાનદાની છે. પણ અમારી ખાનદાની એ છે કે કદાચ કોઈને ખ્યાલ ન હોય, આ અટાણનો સમય ભાઈ ટેકનોલોજીનો જમાનો છે. આવું તો ગામ ક્યાંક હોય સમજ્યા કે ભજન વિના સંતવાણી વિના રહી ન શકે, એનો મહિનો અઠવાડિયું જાય નહીં. પણ એવો એક ભજનનો જીવ મેં જેમ તમને પહેલાં વાત કરી હતી ને કે આવા ભજનાનંદી એમને એક વારસામાં ભજન મળ્યું છે. હવે શૈલેષ બાપુ આવ્યા છે તો આપણે એમને કંઈક બાપુ એવા ગરવા ગણપતિજી મહારાજની સ્તુતિ અને વંદનાથી પૂજી આજે અમારે અને શૈલેષ બાપુને હરખ અને આનંદ એ વાતનો છે કે આજ સાધુ સમાજના હાથમાં આ ગામે રાહબર દોરી સરપંચનું પદ નિયુક્ત કર્યા છે. એનો ચારણને સાધુને આથી આનંદ કેવો હોય, અને એવો નિર્મળ અને વિમલ હજા જેના ચહેરા જોતા માણાના કઈડકના ચહેરા હોય તો ખબર પડે, નિર્મળ માણા હોય ને બાપુ એ ખબર પડી જાય. અમે તો જો કે આમ 5,000 50,000ની પબ્લિક બેઠીને 1 2 3 વાતો કરીને ખબર પડી જાય કે આને હું જોઈ છીએ. એટલે એવો જેનો નિર્મળ ભાવ, નિર્મળ ચહેરો, એવા બાપુને એકવાર જોરદાર આપણે રતિ બાપુને તાળીઓના ગળગડાટથી વધાવો. અને હું શૈલેષ બાપુને વિનંતી કરું કે બાપુ હવે સાધુ સમાજ અને અહીંનો ડાયરો પણ મળી ગયો છે, હવે બધા શાંતિથી બેઠા છે. તો હવે સુંદર મજાના ગરવા ગણપતિજી મહારાજની સ્તુતિ લઈ શૈલેષ બાપુને વિનંતી કરું કે બાપુ આવો, તમને મોજ આવે એવા ગરવા ગણપતિથી સુંદર મજાની ભજનની ઠોયરું બોલાવે આજે. કારણ કે આ બધા ભજનાનંદી છે એટલે આવે છે શૈલેષ બાપુ, એને એકવાર જોરદાર તાળીઓના ગળગડાટથી વધાવી લો. આવે છે પૂજ્ય શૈલાસદાસ બાપુ. આવો શૈલેષ.